ચાની જો હું શરૂઆત ખાસ કરીને ટાટા કોમથી કરવા જઈ રહી છું. સેલેસ તરફથી આપણને એક આઉટ પરફોર્મ રિપોર્ટ અહીં આવતો જોવા મળ્યો છે. ટાર્ગેટ તેમને ₹2100 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY28 સુધી ડેટા રેવન્યુ જે છે તેમાં ગ્રોથ કરવાની કંપનીની અપેક્ષા છે અને તે લગભગ 28,000 કરોડ કરવાનો તેમનો લક્ષ્યાંક તેઓ અહીંયા આપી રહ્યા છે. સાથે તેમનું પણ કહેવું છે કે એપિટા માર્જિન જે છે તે 23-25% અને ROCE ગાઈડન્સ 25% રહેવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને FY28 સુધીમાં 6,900 કરોડનો કંસા એબિટા પણ હાંસલ કરવા પર તેઓ ફોકસ આપી રહ્યા છે અને મેનેજમેન્ટને ખાસ કરીને 18% એબિટા CAGRના અનુમાન પણ તેમને અહીંયા રાખ્યા છે. ત્યારબાદ નજર કરશું ડૉક્ટર રેડ્ડીઝ પર. અહીંયા પણ નોમુરા તરફથી આપણને પોઝિટિવ રિપોર્ટ્સ આવતો જોવા મળ્યો છે. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹1,575 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મેનેજમેન્ટે ગ્રોથ અને નફા પર ખાસ કરીને તેમને એક પોતાનો રિપોર્ટ જે છે તેમને ડિક્લેર કર્યો છે અને તેમને લેવરેજ પણ અહીંયા આપ્યા છે. તેમને ખાસ કરીને રેવડી મેડ જે દવા છે તેના ગ્રોથથી પણ આગળ તેમને વાત કરી છે અને નફાનો એક રોડમેપ પણ તેમને અહીંયા ડિક્લેર કર્યો છે એટલે કે જાહેર કર્યો છે. સાથે તેમને બિઝનેસમાં પણ ગ્રોથ જોવા મળી શકે જેવી તેમને અપેક્ષા રાખી છે અને ખાસ કરીને સેમાગ્લુટાઇન્ડ જે દવા છે તેના સેલ્સમાં પણ ગ્રોથ જોવા મળી શકે છે અને તેની પોઝિટિવ ઇમ્પેક્ટ જે છે તે ગ્રોથ પર આવનારા સમયમાં જોવા મળી શકે છે અને કંપનીને હજુ પણ કંપની જે તે $2 થી $8 બિલિયન ડીલ કરી શકે છે તેવી પણ અહીંયા ધારણા જોવા મળી રહી છે અને મેનેજમેન્ટને ખર્ચમાં લગભગ 500 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે તેવી પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને 25% એબિટા માર્જિન સુનિશ્ચિત કરવા માટે ડેફિનેટલી મેનેજમેન્ટ જે છે તે ખર્ચમાં ઘટાડો કરી શકે છે તેવી અપેક્ષા છે. એટલે ડૉક્ટર રેડ્ડીઝ માટે એક જ પોઝિટિવ રિપોર્ટ અહીંયા આપણે જોઈ રહ્યા છે. ત્યારબાદ મેક્સ હેલ્થ કેર પર જેફરસના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા પણ આપણને પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. ટાર્ગેટ તેમને ₹1400 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે આગામી 3 થી 4 વર્ષમાં બેડ્સની સંખ્યા જે છે તે વધારીને 9,000 કરવાની કંપનીની યોજના છે અને મોટાભાગના જેટલા પણ બેડ્સનો તે ઉમેરો કરશે તે બ્રાઉનફિલ્ડ રહેશે જેને કારણે કરીને ગ્રોથને એક વેગ મળતો જોવા મળી શકે છે અને આવનારા સમયમાં અધિગ્રહણ પર પણ કંપની ફોકસ રહેશે અને મેનેજમેન્ટનો ટ્રેક રેકોર્ડ જે છે અહીંયા ખૂબ જ મજબૂત જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું HDFC લાઈફ પર. ગવર્મેન્ટ સેલ્સ તરફથી આપણને બાય રેટિંગ્સનો રિપોર્ટ જોવા મળ્યો છે. ટાર્ગેટ ₹830 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે H1માં ગ્રોથ ધીમો રહી શકે છે પરંતુ H2માં એક મજબૂતીની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને પોલિસી સરેન્ડરને કારણે કંપનીને જેટલું નુકસાન થયું છે તેના પર પણ હવે કંપની નિયંત્રણ લેવી રહી છે. એટલું જ નહીં, વ્યાજ દરમાં જે ઘટાડો થયો છે તેને કારણે કરીને પોલિસીની માંગ અહીંયા વધી શકે છે. એટલે પોઝિટિવ રિપોર્ટ તેઓ અહીંયા આપી રહ્યા છે અને ખાસ કરીને HDFC બેંકની ચેનલ પર પણ ફોકસ રાખવાની તેમણે અહીંયા વાત કરી છે. ત્યારબાદ નજર કરશું યુનાઇટેડ સ્પિરિટ પર. ગવર્મેન્ટ સેલ્સનો રિપોર્ટ આવ્યો છે. તેમને અહીંયા બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ ₹1,700 પ્રતિ શેર કર્યા છે પરંતુ તેમના રિપોર્ટ મુજબ થોડી નેગેટિવિટી પણ જોવા મળી રહી છે. તેમનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં લીકર પર જે એક્સાઇઝ ડ્યુટી લગાડવામાં આવી છે તેને કારણે કરીને આ કંપનીના સેલ્સ પર એક અસર જોવા મળી શકે છે. એનું મેઇન કારણ એ છે કે મહારાષ્ટ્રમાં સેલ્સનું યોગદાન જે છે તે 15% છે અને ખાસ કરીને કંપનીને સૌથી વધુ ચિંતા એ છે કે સ્થાનિક અને આયાતી સ્કોચ છે તેના પર કેટલો દર લાગુ થશે. ટેક્સ બાદ હવે તેઓ પ્રાઇસીસ કેટલી વધારશે તેના પર પણ તેમનો એક ચિંતાનો વિષય બની રહ્યો છે પરંતુ સ્પષ્ટતા પછી તેઓ એક સારું મૂલ્યાંકન તેઓ કરશે. એટલે કહી શકાય કે ઓવરઓલ અત્યારે તો બાય રેટિંગ્સ તેઓ આપી રહ્યા છે. છેલ્લે નજર કરશું પેટીએમ પર. UBSE તરફથી આપણને ન્યુટ્રલ રેટિંગ અહીંયા જોવા મળ્યો છે. ટાર્ગેટ ₹1,000 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે નાણાં મંત્રાલયે UPI ટ્રાન્ઝેક્શન્સ પર MDR લાગુ કરવાનો ઇનકાર કર્યો છે જે પેટીએમ માટે મોટો ઝટકો છે અને FY26 અને 27 માટે એડજસ્ટેબલ એબિટા જે છે તે 10% વધુ ઘટી શકે છે અને MDR અથવા તો સરકાર પાસેથી તે ઇન્સેન્ટિવને કારણે પેટીએમની નાણાકીય કામગીરી જે છે એના બિઝનેસ પર એક અસર પણ જોવા મળી શકે છે. એટલે છાની ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે પરંતુ ખાસ કરીને આજે ટાટાકોમ અને ડૉક્ટર રેડ્ડી અને યુનાઇટેડ સ્પિરિટ ફરી આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ઘણી બધી કંપનીઓ